क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। લખેલી રચના પંડિત ભાગચંદજીની બીજી ઘણી બધી રચનાઓ, ખાસ કરીને એમના આધ્યાત્મિક અને વૈરાગ્ય પ્રેરક પદો ઘણા પ્રસિદ્ધ છે. ભજનો, પદો, ભક્તિ ગીતો પણ ઘણા બધા પ્રસિદ્ધ છે. દેવ ભક્તિ વગેરે ઘણી સારી શ્રેષ્ઠ રચનાઓ, મુનિરાજોની પણ ભક્તિઓ તેમણે સારી એવી લખી છે. ઘણી જગ્યાએ સ્તુતિ અને સ્તવનોનો આપણે પાઠ કરતા હોઈએ છીએ. છેલ્લા 4 દિવસમાં આપણે આ સત્તા સ્વરૂપમાં આવેલા 51 બોલોના સંદર્ભમાં પર્યાયના જે 9 પ્રકારો આમાં આપેલા છે, તે સિવાય પણ ઘણા 50-60 પ્રકારના જે ભેદ, પેટા ભેદ પર્યાયના સમગ્ર જનાગમમાં કેવી કેવી વિભાવનાઓ, કેવી કેવી વિશેષતાઓ, વર્ગીકરણો પર્યાયના હોઈ શકે છે. એટલે અપેક્ષાઓનો કોઈ અંત નથી. અપેક્ષા વૈચિત્ર્ય બધું જ સંભવ હોય છે. એની ઝાંખી આપણે છેલ્લા 4 દિવસના સ્વાધ્યાયમાં અત્રે જોયા છીએ. એટલે 51 બોલો સંબંધી લગભગ બધી ચર્ચા આપણે પૂરી કરી. અને પાના નંબર 5 ઉપર જુઓ તમે, 51 બોલોના ઉલ્લેખ કરીને સૌથી પહેલા ઉપર એમ લખે છે, इस प्रकार सत्ता का निश्चय करके. જો આ સત્તાના સંદર્ભમાં, વસ્તુ સ્વરૂપના સંદર્ભમાં, જનાગમમાં વસ્તુ સ્વરૂપની વ્યાખ્યા, પદાર્થ વ્યવસ્થા, અર્થ વ્યવસ્થા, દ્રવ્યગુણ પર્યાય, 7 તત્વ, 6 દ્રવ્ય, 7 તત્વ, 9 પદાર્થ, આ વિશ્વ વ્યવસ્થાને સમજાવવા માટેનો આ પ્રકરણ આવ્યો. અને એની સાથે હવે બહુ સરસ સમજૂતી આપણને આપે છે કે સત્તાનો આવો નિશ્ચય કરીને હવે તેનો સ્વરૂપ હવે સમજાવીએ છીએ. બહુ ખૂબ એકાગ્રતાથી અને ખૂબ મનોયોગ પૂર્વક શાંતિથી ચિત્તને એકાગ્ર કરી આત્મકલ્યાણની ભાવનાને મુખ્ય રાખીને સર્વજ્ઞ ભગવાન પ્રત્યેની અડગ શ્રદ્ધાને બનાવીને આપણે આ વિષયને હવે સાંભળવો જોઈએ, સમજવું જોઈએ. એક 5-6 લીટી પછી જ એક વૈદ્યનો દાખલો, ડોક્ટરનો, વૈદ્યનો દાખલો આમાં આપશે. એ લગભગ પાના 1.5 પાના સુધી ચાલશે. એટલે 5 નંબરના પાના ઉપર જ આ જ ફકરામાં, પછીના ફકરામાં 5-6 લીટી પછી શરૂ થશે. પછી વૈદ્ય નિદાન કેવી રીતે કરે છે, આપણને ઔષધિ દવા કેવી રીતે આપે છે, એ ઔષધિ દેનાર વૈદ્ય પર પણ કેટલો વિશ્વાસ હોવો જોઈએ, અને પછી જો દવા લાગુ પડે તો ઓર એ વૈદ્ય પ્રત્યે આપણી શ્રદ્ધા દ્રઢ થાય. આવું સાંગ રૂપક અલંકાર, એને કહેવાય સાંગ રૂપક અલંકાર. એટલે સર્વે બાજુથી, બધે બાજુથી વૈદ્યનો, રોગીનો, રોગનો, ઔષધિનો, દવાનો સરસ મજાની સમજૂતી આપણને આમાં ભાગચંદજી સાહેબ આપવા માંગે છે.
એટલે બહુ એકાગ્રતાથી આ વિષયને સાંભળજો. બહુ જરા પણ ઉપયોગ આમ તેમ ન થાય એની તકેદારી આપ સૌ લેજો. અને તમારી પાસે પીપીટી ફાઇલ છે, પીડીએફ છે જ, એમાં જ જોજો. બરોબર? કેમ કે મારે અહીંયા બધું શેરિંગ કરવામાં મારો ઉપયોગ પછી બહુ એમાં જાય, થોડોક હું વિચલિત પણ થાવ. એટલે તમારી પાસે જે છે હોય તો કાઢજો, ન હોય તો શાંતિથી સાંભળજો. જો એક એક શબ્દ, એક એક વાક્ય આપણે समझता समझता आगे बढ़िए છીએ. इस प्रकार सत्ता का निश्चय करके अब उनका स्वरूप कहते हैं. એટલે જે 51 બાબતોની વાત થઈ પ્રયોજનભૂત તત્વના સંદર્ભમાં, એમાં નો સ્વરૂપ જે છે વસ્તુ સ્વરૂપી સમજાવે છે. वहां सर्वज्ञ के व्यवहार निश्चय रूप दो प्रकार की कथनी के आश्रित दो जाति के गुण पाए जाते हैं. શું કહે છે આ? સર્વજ્ઞ ભગવંતોએ વ્યવહાર અને નિશ્ચય બે પ્રકારની નઈ પદ્ધતિઓ કહી છે, અને એનો સૌથી મોટો પ્રમાણ ગઈકાલના ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવેલો હતો. 43મી ગાથાની ટીકામાં આવેલા 14 બોલોની મેં નોંધ લીધી હતી. 14 બોલો, એક નહીં, બે નહીં, 14 બોલો બધા. અને 14 બોલમાં 7 વ્યવહાર નહીં, પર્યાય નહીં, અને 7માં નિશ્ચય નહીં, શુદ્ધ નિશ્ચય નહીં, પરમ શુદ્ધ નિશ્ચય નહીં. એવી રીતે વ્યવહાર નિશ્ચયના 7 બોલમાં આપણે બધા જોયા છીએ. અને જો જનાગમ નય વિવક્ષા વિના હોય નહીં, કથન માત્ર નય સાપેક્ષ, અનુભવ માત્ર નય નિરપેક્ષ હોય, અનુભવમાં નય હોય નહીં, નય જ્યાં સુધી હોય ત્યાં સુધી અનુભવ હોય નહીં. આવું આ બધું થોડુંક સમજવું, ગોઠવવું. આવું આમ આપણા મગજમાં આવી બધી વ્યાખ્યાઓ ગોઠવાઈ જવી જોઈએ. બરાબર? જેમ લૌકિક વ્યવહારમાં સગા સંબંધી, સ્નેહીઓ, આડોશ પાડોશ વાળા સાથે આપણા સહેજે રાગ દ્વેષના અભિપ્રાયો બંધાયેલા હોય છે. હા, આ સારા, ઓલા ખરાબ, હા, ઓલા સાવ દૂર ના, એની સાથે કાંઈ લેવું દેવું નહીં. એટલે આમ જે ગ્રંથિઓ બંધાયેલી હોય છે, ગ્રંથિઓ, એમાં નયોની બધી વ્યાખ્યાઓ મગજમાં પેઠી જવી જોઈએ, પેસવી જોઈએ. અનુભવની કક્ષામાં નય ન હોય, જ્યાં સુધી નયોની કક્ષામાં હોય ત્યાં સુધી અનુભવ ન હોય. નિર્ણયના કાળે નય અને પ્રમાણ સિવાય કાંઈ નહીં હોય. સમજાય છે? નિર્ણયની ભૂમિકા જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી અનુભવ ન હોય, અને અનુભવમાં પહોંચ્યા બાદ પછી નિર્ણય કરવા પણ ન હોય. સમજાય છે? વસ્તુ સ્વરૂપનો જ્યારે નિર્ણય કરતા હોય ત્યારે આગમ, અધ્યાત્મ, નય, પ્રમાણ, નિક્ષેપ આ બધા સાધનો હોય, પણ સાધ્યની સિદ્ધિ થયા બાદ સાધનોનો કઈ પ્રયોજન જ ન હોય. હા, પછી નયોની લક્ષ્મી ક્યાં જાય છે, પ્રમાણ ઉદિત થતો નથી, નિક્ષેપો ક્યાં જતા રહે છે, ક્યાંય કોઈ એની અપેક્ષા જ ન હોય. સીધી વાત, નિર્ણયમાં નય પ્રમાણ હોય, અનુભવમાં નય પ્રમાણ ન હોય. એવી રીતે समझवी. तो व्यवहार निश्चय रूप दो प्रकार की कथनी के आश्रित समग्र जनागम में खास करीने भेद विज्ञान परक अथवा प्रयोजननी सिद्धि परक ज्या द्रव्यान योगना शास्त्रों छे एमां निश्चय अने व्यवहार नयनी पद्धतिओ लागू पड़े. बराबर? निश्चय अने व्यवहार नय ज आध्यात्मिक नयो छे. अध्यात्म नयोना बे प्रकार, निश्चय अने व्यवहार. आगम शैलीना बे प्रकारो, द्रव्यार्थिक अने पर्यायार्थिक. द्रव्यार्थिक अने पर्यायार्थिक आगम शैलीना नयो छे, अने निश्चय अने व्यवहार अध्यात्म शैलीना नयो छे.
એટલે અધ્યાત્મમાં જ્યાં વ્યવહાર અને નિશ્ચયરૂપ બે પ્રકારની કથનીઓ હોય, કથનો હોય, એને આશ્રિત દો જાતિ કે ગુણ પાયે જાતે, એટલે વ્યવહાર આશ્રિત અને નિશ્ચય આશ્રિત. જેવી રીતે 43મી ગાથામાં વાત આવી, વ્યવહાર નયે કર્મોના ફળરૂપ સુખ દુઃખનો ભોગતા છે. બોલો, એ વ્યવહાર નહીં ની અપેક્ષા હે, એ બિલકુલ કબૂલ છે, આપણને માન્ય રાખવું જ પડે. અને નિશ્ચય નયે પોતાના વીતરાગ ભાવનો જ ભોગતા છે. ખ્યાલમાં આવ્યું? એટલે વ્યવહાર નયે કર્મોનો કરતા છે, કર્મોના ફળને ભોગતા છે. અને પરમાર્થ નયે એ પોતાના સુખ દુઃખના કરતા છે, એના ભોગતા છે, એમે આવે. એટલે વ્યવહાર નયની વાત આવે ત્યાં સંયોગ સાપેક્ષ, અને નિશ્ચયની વાત આવે ત્યાં સ્વરૂપ સાપેક્ષ. એટલી અપેક્ષાઓ આપણે મગજમાં બેસવી જોઈએ. તો આ બે ગુણ એટલે બે બાબતો આપણી સામે વ્યવહાર અને નિશ્ચય આશ્રિત સિદ્ધ થાય છે. तथा बाह्य अभ्यंतर रूप से गुण दो प्रकार के. જો હવે આ બહુ સરસ 4-5 બાબતો બહુ સમજવા જેવી છે. હા, ત્યારે વાક્ય પૂરું થશે કે બાહ્ય અભ્યંતર રૂપ से गुण दो प्रकार के. અંતરંગ ગુણો કેવા, બહિરંગ ગુણો કેવા. ખ્યાલમાં આવ્યું? જેમ આપણે કહીએ કે મોક્ષાર્થી જીવ છે અથવા મુક્તિ માર્ગે ચઢેલો છે સમ્યક દ્રષ્ટિ સમય. સમ્યક દ્રષ્ટિના અંતરંગ ગુણો કયા? તો કહે છે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર. એ અંતરંગ ગુણો. બહારમાં અન્યાય, અનીતિ, આદિકનો ત્યાગ, અભક્ષનો ત્યાગ, સદાચાર, સંયમ, શીલ, બધા બહારના લક્ષણો. બરાબર? જેવી રીતે આપણે પરિગ્રહમાં પણ બે ભેદ કર્યા છે, એક અંતરંગ પરિગ્રહ અને બીજા બહિરંગ પરિગ્રહ. ખ્યાલમાં આવ્યું? એક અંતર્મન, એક બહિર્મન. અરે આત્માઓમાં પણ ભેદ નથી કર્યા, એક અંતરાત્મા અને બીજો બહિરાત્મા. સ્વ સમય, પર સમય. ખ્યાલમાં આવ્યું? આવી બબ્બે છે ને જોડકા. એવી રીતે અહીંયા કહે છે બાહ્ય અને અભ્યંતર સ્વરૂપે ગુણ પણ બે પ્રકારના છે. બરાબર? આગળ, અથવા નિશ્રેયસ અભ્યુદય કે ભેદ से गुण दो प्रकार के. અહીંયા ગુણ એટલે ઓલા દ્રવ્ય ગુણ પર્યાય વાળા ગુણોની વાત નથી. હા, યાદ રાખજો. ગુણ એટલે અહીંયા ક્વોલિટી. ગુણ એટલે અહીંયા એક વિશિષ્ટ યોગ્યતા, એમ લેવાનું. નહીં તો તમે લોકો પછી ગોતવા જાશો. હા, નહીં તો મને નહીં પૂછતા કે સામાન્ય ગુણ અને વિશેષ ગુણ અમે ભણ્યા છીએ, આ નિશ્રેયસ અને અભ્યુદય, આ વળી પાછા બે ગુણો કયા? અહીંયા ગુણ એટલે ક્વોલિટીના અર્થમાં છે, બસ એટલું જ. બે બાબતો છે આ. એક તો નિશ્રેયસ એટલે થાય મોક્ષ. અહીંયા આ શબ્દના અર્થ સમજો. નિશ્રેયસ એટલે મોક્ષ. શ્રેયસ એટલે કલ્યાણ થાય. શ્રેયસ એટલે કલ્યાણ. શ્રેયસ એટલે શિવ. શિવ એટલે કલ્યાણ થાય કે નહીં? હમણાં પરમાત્મા પ્રકાશમાં પણ આવેલું. આત્મા કેવો? શિવ સ્વરૂપી છે. બરાબર? આત્મા કેવો? શિવ સ્વરૂપી છે. શિવ એટલે મોક્ષ, મોક્ષ સ્વરૂપી છે. તો મોક્ષ કહો કે શિવ કહો, મોક્ષ માર્ગ કહો કે શિવ માર્ગ કહો, કલ્યાણનો માર્ગ કહો, એ બધું એક જ છે. ખ્યાલમાં આવ્યું? તો આમાં એ વાત કરે છે નિશ્રેયસ. આ એક ન્યાયના ગ્રંથોમાં અને દાર્શનિક શબ્દ છે. ફિલોસોફી, જેને ફિલોસોફી દર્શન શાસ્ત્રનો આ શબ્દ છે સ્પેશિયલ. નિશ્રેયસ. નિશ્રેયસ એટલે મુક્તિ. નિશ્રેયસ એટલે પરમ કલ્યાણ. નિશ્રેયસ એટલે પરમ મુક્તિ, મોક્ષ. તો એક તો પરમ વીતરાગતાના ફળ રૂપે નિશ્રેયસ અને અભ્યુદય. આ વાત બહુ સરસ છે. અભ્યુદય એટલે થાય. તમે લોકો પોતપોતાના સ્પીકરો બંધ રાખતા હો તો. કેટલાકના ચાલુ હોય છે હા સ્પીકર. અહીંથી કમાન્ડ દેવાનું જો ભૂલાઈ જાય તો પછી ડિસ્ટર્બ થાય છે. એટલે થોડુંક ગુરુદેવશ્રીના પ્રવચનમાં પણ સવારે બહુ ડિસ્ટર્બન્સ હોય છે.
જે ઝૂમ ઉપર જોડાય છે ઘણા એના સ્પીકરો ચાલુ, એટલે અહીં તો મને તરત જ યાદ આવે એટલે હું બંધ કરું, ત્યાં તો પછી કઈ જુએ નહીં, એટલે કેટલું ડિસ્ટર્બન્સ થાય. ગુરુદેવશ્રીના પ્રવચનમાં છેલ્લી 15-20 મિનિટ પહેલા, છેલ્લી 15-20 મિનિટમાં બહુ ડિસ્ટર્બન્સ હોય છે, એટલે બીજાને શાંતિથી સાંભળવા માટે ખલેલ પહોંચે છે. એટલે થોડુંક પ્લીઝ ધ્યાન રાખવાનું. તમે લોકો જયારે ઝૂમ ઉપર એન્ટર થાઓ છો તો સ્પીકર ચાલુ કરવા પણ જ નથી, તમારે તો વિડીયો ઓન કે ઓફ એમાં કરવાનું, પણ એ પછીનો સ્વાધ્યાય જયારે ચાલુ થાય ત્યારે કરો. બાકી ઝૂમમાં એન્ટર થાવ એટલે તમારે ઓલરેડી ઓફ જ હોય, ઓફ જ રાખવાનું. સવારના સ્વાધ્યાયમાં પણ ધ્યાન રાખજો, અને અત્યારે પણ જો અત્યારે આ રહી ગયો હતો ઓફ કરવાનું, હમણાં ડિસ્ટર્બ થયું એટલે થોડુંક શું ધ્યાન ભંગ થાય, અને આમાં જ્ઞાનાવરણ કર્મનો કારણ વિનાનો બંધ થાય, આરાધનામાં ખલેલ પહોંચે, તત્વની ધારામાં ભંગ પડે. આ નાની નાની બોલો છે, પણ આમાં ગંભીરતાથી આપણે વર્તવું જોઈએ. જો કે હું બહુ ગંભીરતાથી ધ્યાન રાખું, પણ આજે ભૂલાઈ ગયું, એટલે પ્લીઝ થોડું ખ્યાલ રાખજો. આમ તો સ્વાધ્યાયની વચ્ચે આવી સૂચનાઓ દેવી મને નથી યોગ્ય લાગતું, પણ હવે દેવી પડે છે. યાદ રાખજો, નિશ્રેયસ એટલે મુક્તિ થાય, મોક્ષ. આ નિશ્રેય, જેમ શ્રેયાંસનાથ ભગવાન છે ને, શ્રેયાંસનાથ ભગવાન, શ્રેયાંસનાથ ભગવાનનું નામ શ્રેયાંસનાથ માટે જ છે, શ્રેયને જે આપનારા. એક હોય છે શ્રેય અને બીજું હોય છે પ્રેય. શું બે વચ્ચે ફેર? આપણે દૈનિક સ્વાધ્યાયમાં ઘણી વખત આની ચર્ચા કરી પણ છે. શ્રેય એટલે જેનાથી આત્મહિત થાય એને શ્રેય કહેવાય. પ્રેય એટલે જે 5 ઇન્દ્રિયોને ગમે તેને પ્રેય કહેવાય. વિષય ભોગો બધા પ્રેય છે, શ્રેય નથી. ખ્યાલમાં એવું? ત્યાગ, તપસ્યા વગેરે શ્રેય છે, પ્રેય નથી. આ પણ દર્શન શાસ્ત્રનો બહુ માર્મિક વિષય છે. પ્રેય એટલે 5 ઇન્દ્રિયના વિષય ભોગો જે ઇન્દ્રિયોને પોષણ આપે એને પ્રેય કહેવાય. આપણે લોક વ્યવહારમાં પણ કહીએ ને પ્રિય મિત્ર, શ્રેય મિત્ર કહીએ આપણે. મિત્ર માટે શ્રેય શબ્દનો પ્રયોગ નહીં થાય, હા, પ્રિય કહીએ આપણે. પ્રિય એની ઇન્દ્રિય સંબંધીની મર્યાદા છે, શ્રેયની મર્યાદા આત્મહિત સાથે. જે હેતુ વિણ વિશ્વના દુઃખ હરે, રાગાદિથી વેગળા. કેટલું સરસ શ્રેયાંસનાથ ભગવાનની વંદના છે ગુજરાતીમાં. તો શ્રેયસ્કર, જો શ્રેયસ્કર એટલે કલ્યાણકારી, આવું છે. શ્રેય અને પ્રેય. તો આમાં એક શબ્દ છે નિશ્રેયસ. નિશ્રેયસ એટલે પરમ મુક્તિ. અભ્યુદયને કહેવાય સાંસારિક જીવનમાં સાતિશય પુણ્યના પ્રસંગો, એને કહેવાય અભ્યુદય. યાદ રાખજો, કરોડો પૈસા મળી જવા, બંગલા મળી જવા એનું નામ અભ્યુદય નહીં. આ બધા મોક્ષ માર્ગના સંદર્ભમાં સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીના પુણ્યના ફળ માટે અભ્યુદય શબ્દનો પ્રયોગ આવે છે. સમ્યક દ્રષ્ટિ સત્પાત્ર જ્ઞાનીના શલાકા પુરુષ આદિકના પદો, ચક્રવર્તી, કામદેવ, તીર્થંકર આદિકના પુણ્યના પ્રસંગોને સમજાવવા માટે અભ્યુદય શબ્દનો પ્રયોગ થાય છે. યાદ રાખજો, અભ્યુદય એટલે એવો સાંસારિક જીવનો ઉત્થાન, જીવનનો ઉત્થાન, વિકાસ, જેમાં દૈવી બધી સંપદાઓ મળે, પણ એ બધા મોક્ષ માર્ગને અનુકૂળ હોય એટલો એમાં ઉમેરવાનો. પકડાય છે વાત? અભ્યુદયનો અર્થ સમજાય છે ભાનુબેન? ખ્યાલમાં આવે છે? હા, એટલે ગાડી અને બંગલા વગેરે મળવા એટલું જ નામ એ અભ્યુદય નહીં. હા,
છોકરાને લાખો કરોડોના પેકેજ મળી જવા અને ગાડીઓ મળી જવા અને બંગલા મળી જવા એની વાત નથી. એટલે સાંસારિક જીવનમાં પુણ્યના એવા સાતિશય પ્રસંગો, અખૂટ આત્મહિતના પણ સંયોગો મળી રહે એની સાથે સાથે. એટલે આમ અભ્યુદયનો અર્થ થાય સાંસારિક જીવનનો ઉત્થાન. પણ એ સાંસારિક જીવનનો ઉત્થાન માત્ર વિષય ભોગોનો નહીં, સાથે સાથે આત્મકલ્યાણ. ટૂંકમાં પુણ્ય અને પવિત્રતા, પુણ્ય પ્લસ પવિત્રતા ઇઝ ઇક્વલ ટુ અભ્યુદય. સમજાણું? આવું આ કેલ્ક્યુલેશન યાદ રાખજો. પુણ્ય ની સાથે સાથે પવિત્રતા હોય તો એ અભ્યુદયમાં આવે. ફેક્ટરીઓ વધી ગઈ, ધંધા વધી ગયા, પૈસા વધી ગયા, નોકર ચાકરો વધી ગયા, મોભો વધી ગયો, એ અભ્યુદયમાં નહીં આવે. સમજાય છે? નિરતિશય પુણ્યના ઉદયમાં આવે. અને જો એમાં બુદ્ધિ ભ્રષ્ટ જો હશે, તત્વનો રંગ જો ન હોય, ચોક્કસ એ પાપાનુબંધી પુણ્યનો ઉદય છે. શું સાંભળો છો બધાએ? પાપનો ઘડો ભરાય છે એવો એ પુણ્યનો ઉદય છે. હા, કરોડો રૂપિયા હોય તો જલસામાં ને જલસામાં જ વેડફાય. બોલો, તો પાપ બંધાય કે પુણ્ય બંધાય? સંયોગે અખૂટ સંપત્તિ મળેલી છે પણ પાણીની જેમ વાપરે છે, તો ઉદય તો પુણ્યનો છે પણ ભરાય છે શું માથે? પાપનો ઘડો ભરાય છે ને, તો ઓલા પુણ્યને માટે એક સ્પેશિયલ નામ છે જીનવાણીમાં, પાપાનુબંધી પુણ્યનો ઉદય. ખ્યાલમાં આવ્યું? આવું છે. બંબઈ વાળા સમજાય છે? પુણ્યનો ઉદય, પાપાનુબંધી પુણ્યનો ઉદય, અભ્યુદય, કેટલો ફેર છે આમાં. હા, આત્મકલ્યાણની ભાવના જાગૃત થતી હોય અને અખૂટ બહારમાં સાનુકૂળતાઓ મળી રહે, એનું નામ અભ્યુદય. બહારની પણ સાનુકૂળતા હોય સંયોગોની, અને અંદરમાં તત્વ પ્રત્યેની પણ ધગશ હોય છે. એટલે પુણ્ય પ્લસ પવિત્રતા, પુણ્ય પ્લસ પવિત્રતા, એનું નામ અભ્યુદય એમ લેવાનું. અભ્યુદય એટલે માત્ર સ્વર્ગની પ્રાપ્તિ થવી એનું નામ નહીં લેવાનું. એમાં તો અસંખ્યાત જીવો જાય છે. તો કઈ બધાને અભ્યુદય મળ્યું કે નહીં? જો મંદિરના શિખર ઉપર કાગડો પણ બેસે અને મંદિરના શિખર ઉપર કોયલ પણ બેસે, કેટલો ફેર છે બેઉમાં. હા, સમજાય છે? કાગડો તો અપવિત્રતાનું સૂચક છે અને કોયલ તો મધુર કંઠનો પ્રતીક છે. બેઉમાં ફેર નથી. નિશ્રેયસ એટલે મુક્તિ થાય અને અભ્યુદય એટલે એવી સંપદા, એવી સાનુકૂળતા, જેને કહીએ એવો બાહ્ય જીવનમાં ઉત્કર્ષ, ઉત્થાન, જેની સાથે સાથે પવિત્રતા પણ સુરક્ષિત, આત્મકલ્યાણની ભાવના પણ દ્રઢતર થતી હોય. સમજાય છે? ચલો એક થોડીક અભ્યુદય અંગે હજી એક વાત કરું, સાંભળો. નહીં, સાંભળો, સાંભળવા જેવું છે. સંયોગો અખૂટ હોય. ભાનુબેન જોજો, હવે મને કહેજો હું જે કહું છું કામની હકીકીની વાત. હા, આપણે કોર્સ પૂરું નથી કરવું, આપણે શાંતિથી જવાનું. સંયોગો અખૂટ હોય, ચક્રવર્તીની સંપદા, પણ સંયોગી ભાવ એનો નામો નિશાન ન હોય, એનું નામ અભ્યુદય. સમજાણું? હવે શેની ઉતાવળ હતી તમને? તો શાંતિથી સાંભળો. હા, કેમ ઇલાબેન આ વસ્તુ કામની નથી? ચક્રવર્તીની સંપદા હોય પણ સકળ જગત તે ऐठवत અથવા સ્વપ્ન સમાન, આવી વૃત્તિનું હોવું એનું નામ અભ્યુદય છે. એટલે અખૂટ ઢગલા બંધ સંયોગો હોય પણ અંદરમાં વૈરાગ્ય પૂરેપૂરો હોય. છે અદ્ભુત વાત. હા,
એમ જ્ઞાન ઉપર પણ લાગુ કરો. જ્ઞાનનો ઉઘાડ, જ્ઞાનનો ઉઘાડ, જ્ઞાનનો ઉઘાડ. અરે દ્વાદશાંગ લો ને, પણ દ્વાદશાંગ કોર में धर कर ज्ञानानंद में जीते हैं, ज्ञानानंद में जीते हैं. આનું નામ અભ્યુદય. દ્વાદશાંગ નું જ્ઞાન છે પણ જ્ઞાનાનંદમાં લીન છે, એનું નામ અભ્યુદય. સંયોગે બધું હોય પણ અંદરમાં વૈરાગ્ય હોય. ખ્યાલમાં આવે છે? બહુ અદ્ભુત વાતો છે. એટલે પુણ્યના પ્રસંગો પણ હોય પણ પુણ્યના પ્રસંગોમાં ક્યાંય ચિત્ત ચોટતું ન હોય, એનું નામ અભ્યુદય. આવા અભ્યુદય કોના જીવનમાં હોય? સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીઓના જીવનમાં હોય. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ બહિરાત્માના જીવનમાં અભ્યુદય ન હોય, પુણ્યના ઉદય હોય પણ અભ્યુદય ન હોય. કેમ કે પુણ્યના ઉદય સાથે જ્યારે પવિત્રતા ભળે ત્યારે એ નામ પડે અભ્યુદય. આવું છે અદ્ભુત. હા, આવું વિચારો. બહુ બહુ આનંદદાયી આવા એક એક શબ્દમાં મર્મ બધા પડેલા છે. निश्रेयस अभ्युदय के भेद से गुण भी दो प्रकार के. શું નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાએ વાત કરી, બાહ્ય અને અભ્યંતર ગુણોની વાત કરી, નિશ્રેયસ અને અભ્યુદયની વાત કરી. એટલે બબ્બે બોલના 3 જોડકા થયા. આગળ, તથા વચન વિવક્ષા સે સંખ્યાત વચન બોલાશે તો વધી વધીને કેટલા બોલાય? એમ કે જે વચન જો બોલાશે તો વધી વધીને સંખ્યાત. તો વચનોની અપેક્ષાએ તો સંખ્યાત ગુણ છે, પણ વસ્તુ સ્વરૂપમાં તો અનંત 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 ગુણો છે ને. અનંત ગુણોની અપેક્ષાએ અનંત વચન થયા, પણ એ અનંતા ગુણોને કહેનારા અનંતા વચનો તો છે નહીં. તો વસ્તુ સ્વરૂપની અપેક્ષાએ વિચારીએ તો ગુણ તો અનંત છે. એટલે આ 2 અને 4 અને 6 એ તો ગણતરીના છે, બરાબર. અને વચનોની અપેક્ષાએ સંખ્યાત છે, બરાબર. પણ અહીંયા કહે છે વસ્તુ સ્વરૂપની અપેક્ષાએ તો ગુણ તો અનંત છે. અનંત ગુણોનો ગોદામ. ગુરુદેવશ્રી જે વાત કરે છે ને, અનંત ગુણોના ગોદામમાં અમે બેઠા છીએ, એમ. તો ગુણોની અહીંયા વાત કરવા માંગે છે વિશેષ. सो उनको सत्यार्थ ज्ञान द्वारा यथावत जानने से स्वरूप का भास. जो गुणो जेवा छे तेवा, गुणोનું સ્વરૂપ જેવા છે તેવા, એમનું જેવું બંધારણ છે જેવું તેવું, એમની જે વિશેષતાઓ છે, એમનું જે બંધારણ છે, એમનું જે અંતરંગ છે, એ બધું જાણતા સ્વરૂપનો ભાસ. જો આપણે સત્તા સ્વરૂપ ગ્રંથ લઈએ છીએ, બરાબર. હું એમ કીધા કરું તમને, સત્તા સ્વરૂપ બહુ સરસ ગ્રંથ છે, સત્તા સ્વરૂપ બહુ સરસ ગ્રંથ છે, વાંચવા જેવું છે, નામ છે, તેમ છે. હું તમને કહું 100 લોકો સાંભળતા હોય તો માંડ એમાંથી 1 જણા સમજી શકતા હોય પુસ્તક કાઢીને વાંચવું જોઈએ. બાકી માંડીને જ્યાં સુધી આવી રીતે સ્વાધ્યાયમાં વિષય લેવામાં નહીં આવે ત્યાં સુધી એનો મહિમા નહીં આવે, નહીં આવે, નહીં જ.
હમણાં જો છેલ્લા 4 કક્ષાઓ જ આ વાતના સાક્ષી છે. હા, પર્યાયોના પ્રકાર ઘણા છે, પર્યાયોની કથા બહુ લાંબી છે. હવે તમે લોકો 4 દિવસ સુધી ધીરજતાથી સાંભળી તો ખબર પડી ને કે પર્યાયનો વિષય કેવો છે. હા, એટલે એવું છે, કોઈ પણ વિષયને માંડીને સમજો, ઊંડાણથી એમાં ડૂબકી મારો તો આપણને ખબર પડે. હા, સમયસાર સમયસાર સમયસાર, ઉપર ઉપરથી મહિમા ગાવાથી કાંઈ નહીં થાય. ઓહો હો, એમાં 9 અને 11 અધ્યાય છે અને આમાં 415 ગાથાઓ છે, 278 કળશો છે, એમ કીધા કરવાથી કાંઈ નહીં થાય. એક એક ગાથા, એક એક ટીકા, દરેકના ભાવાર્થ, દરેકની ઊંડાણ, દરેકની અપેક્ષાઓ જ્યારે ઊંડે 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 આપણે ઉતરતા જઈએ ત્યારે એનો વિરાટ સ્વરૂપ આપણને ખ્યાલમાં આવે. બરાબર? એટલે આમાં એ વાત કરે છે કે ઉनको સત્યાર્થ જ્ઞાન દ્વારા યથાવત જાનને સે. જો શબ્દોનો ચુનાવ પણ કેટલો સરસ છે. સત્યાર્થ જ્ઞાન દ્વારા, સમ્યક જ્ઞાન દ્વારા એમ નથી કીધું, યથાર્થ જ્ઞાન દ્વારા એમ પણ નથી કીધું, સત્યાર્થ જ્ઞાન દ્વારા. સત્ય, અર્થ અને જ્ઞાન 3 શબ્દો છે. સત્ય એટલે યથાર્થ, સચ, સાચું. અર્થ એટલે પ્રયોજન. એટલે આત્મ કલ્યાણનું પ્રયોજન, સાચું પ્રયોજન જેમાં અંતર્ગર્ભિત છે એવું જ્ઞાન, એનું નામ સત્યાર્થ જ્ઞાન. બોલો, એટલે કેવળ પુસ્તક લક્ષી, વધારવા માટે ક્ષયોપશમ લક્ષી જ્ઞાનની વાત નથી. યથાર્થ પરમાર્થને વધારનારું જ્ઞાન, યથાર્થ પરમાર્થનું પ્રયોજન જેમાં છુપાયેલું છે તેવું જ્ઞાન. સમજાય છે? જો એક વાત પૂછું તમને બધાને, બધા બહુ ધ્યાનથી સાંભળજો. બેન કાશ્મીરાબેન, સમજો આપણને રસ્તે ચાલતા ચાલતા કોઈ સડનલી મળી ગયા, મુમુક્ષુ, ઓળખીતા પાળખીતા, જેને આપણે ઓળખતા હોય, બસ મોઢા આગળ મળ્યા, કેમ છો બેન, મજામાં, તબિયત સારી ને, ઓકે, મળ્યા આપણે. એક તો એક આવી ઔપચારિકતા, બરાબર, અને એક એવી મહિને 2 મહિને સાધર્મીને ફોન કરે, મળે તો હેતથી મળે, ઉમળકાથી મળે, આત્મીયતાથી મળે, સુખ દુઃખની પૃચ્છા કરે, એમાં અને ઓલી ઔપચારિક પૂછપરછમાં બેવમાં ફેર નથી? હવે પોતપોતાની છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો, એવા સાધર્મી કેટલા આપણા કે આપણે મહિને ન મળ્યા હોય તો આપણને ફોન કરીને પૂછ્યા હોય કે કેમ છો, કેમ નથી? હા, ખબર અને અંતર કાઢનારા કેટલા સાધર્મી વિચાર કરો. 1 સેકન્ડમાં ખબર પડી જશે કે દેખાવો કરનારા કેટલા છે અને સાચા હૃદયના કેટલા છે. ભેદ વિજ્ઞાન કરવા માટે બહુ મોટા મોટા શાસ્ત્ર વાંચવાની જરૂર નથી. સંસારની યથાર્થતાને, વાસ્તવિકતા સમજવા માટે આવો લોક વ્યવહાર સામે મૂકીને વિચારો, તરત જ ભેદ જ્ઞાન થશે. મારું હિત ઈચ્છનારા, મારા પ્રત્યે આત્મીયતા અને લાગણી ધરાવનારા કેટલા છે, અને કેવળ અહો રૂપમ અહો ધ્વનિ, જ્યારે મોઢા આગળ મળે ત્યારે વખાણ કરનારા કેટલા છે. કોરોનાના કાળમાં બધું જ ખ્યાલમાં આવ્યું છે ને આપણને. હા, સંસારના બધા જ ચિત્રો આપણી સામે આવ્યા છે. હવે આવા સમયમાં આપણને વૈરાગી જો નહીં થાય તો પછી ક્યારે થાય વિચારજો. બધું બહુ સમજવા જેવું છે. હા, મને એક વાત બતાવો, સ્કૂલે આપણે છોકરું જાય ત્યારે બીજા હજારો છોકરાઓ જાય જ, તો ભણાવનારા શિક્ષકો છોકરાને તો પૂછે જ છે, બેટા તું કેમ છે, બેટા તું કેમ છે, બેટા તું કેમ છે, મજામાં ને? એ તો બધાને જ પૂછે છે, એમાં શું છે? પણ એ શિક્ષક આપણી ઘરે જો ફોન કરીને વાલીને પૂછે, બાળક કેમ છે, બાળકનું ભણતર કેમ છે,
તો પર્સનલ અટેચમેન્ટ થયું કે નહીં? તો પર્સનલ અટેચમેન્ટ થયા બાદ બોલો લાગણીમાં ફેર પડ્યો કે નહીં? હા, હું ખરેખર તમને એક વાત કરું બધાને, મારી ઈચ્છા થાય છે 5, 15, 20 દિવસ સુધી સાધર્મી વાત્સલ્ય કોને કહેવાય એના ઉપર મને સ્વાધ્યાય કરાવવાનું મન થાય છે. બધા ગ્રંથો શાસ્ત્રો વગેરે બધા મૂકીને અભેરાઈ ઉપર મૂકી દઈને મને ખરેખર સમજાતું જ નથી. જ્ઞાન વધ્યા કરે છે અને સાધર્મી વાત્સલ્યના વ્યવહારો ઉપર તાળા મારતા જઈએ છીએ આપણે. હા, જ્ઞાનમાં એટલો વધારો, એટલો જ્ઞાન, પણ આત્મીયતા ભાવ બનીને ઉડતી જાય છે. લાગણીની નળીઓ બધી સુકાતી જાય છે. હા, વિચાર તો આ જીનવાણી આના માટે છે. બોલો ભાનુબેન. હા, તમે અહીંયા રાજકોટમાં વર્ષો સુધી રહ્યા છો, તમે અહીંયા મંદિરમાં આવો અને તમને ઓળખીતા પાળખીતા મુમુક્ષુઓ જે મોઢા આગળ તમારી સાથે વાતો કરતા મળતા, એ તમને કેમ છો અને કેમ નથી, સુખ દુઃખના હાલ અહેવાલ નહીં પૂછે, બોલો તમને ફરીથી અહીંયા આવવાનું મન થાય? શું મને બતાવો, જીનવાણી આવી શુષ્કતાના પાઠ આપણને ભણાવે છે? સાધર્મીને જોઈને ઉમળકો તો આવો જોઈએ ને અંદરમાંથી. હા, આપણે 2 મહિના 3 મહિના 4 મહિના ન મળીએ અને કેમ છો કેમ નથી એવો વ્યવહાર પણ આપણામાં નથી, તો શેના સાધર્મી છીએ? એ જ્ઞાનને ધિકાર છે. એ જ્ઞાનને ધિકાર છે જે કેવળ ક્ષયોક્ષમ જ્ઞાનને વધારે છે, પણ અંદરની વિશુદ્ધિને સૂકવી નાખે છે. એ જ્ઞાન જ નથી. એટલે યાદ રાખજો, ક્ષયોક્ષમ જ્ઞાનને વધારવા માટે આ માર્ગ છે નહીં. બધાની વાત કરું છું. એટલે હું જે ફીલ કરું છું ને એની વાત કરું છું, બિલકુલ 100%. હા, આપણું જ્ઞાન વધતો જાય, ક્ષયોક્ષમ વધતો જાય. હા, ગ્રંથ પૂરા થતા જાય. ક્યાં ગયું વાત્સલ્ય, ક્યાં ગયું પ્રેમ, ક્યાં ગયું સ્નેહ, ક્યાં ગઈ લાગણી? હા, સમજવા જેવું છે ભાઈ. હું તમને એમ કહું છું, સત્યાર્થ જ્ઞાન કોને કહેવાય? હા, યથાર્થ માર્ગ જે છે એનું પ્રયોજન જેમાં છુપાયેલું હોય એવું જ્ઞાન, એનું નામ સત્યાર્થ. માત્ર જ્ઞાન વધારવા માટેનું જ્ઞાન નથી. સત્યાર્થ જ્ઞાન જે છે એ સત્યાર્થ જ્ઞાન દ્વારા યથાવત જાણને છે. જો યથાવત જેમ છે તેમ જાણવાથી स्वरूपनो भास थसे, स्वरूप का भास होगा. क्योंकि यह जीव अनादि काल से संसार में परिभ्रमण करता हुआ मिथ्या बुद्धि से पर्याय के प्रपंच को सच्चा जानकर मग्न हुआ प्रवर्तता है. कितनी सरस बात करी. पर्याय नो प्रपंच. हाँ, ये लोक भय परलोक भय, बस मारू घर मारू परिवार मारी बायडी मारा छोकरा, આવી રીતે એક કુંડાળામાં એની મમતા સાવ સમાઈ ગઈ. મારી બેનપણી, મારો ભાઈબંધ, મારો દોસ્તાર, અને અહીંયા ગુરુદેવશ્રી કઈ કઈને થાકી ગયા. હા, દ્રવ્ય મારા બધા સાધર્મી છે. શું કીધું? એ દ્રવ્ય છે ને સામે વાળો, તો દ્રવ્ય તો એ બધા મારા સાધર્મી છે. કોણ કોના સગા અને કોણ કોના વાલા? જો અમસ્તે સંસારમાં કોઈ કોઈના સગા નથી, એક વાત, પણ સૌ કોઈ સૌના સાધર્મી છે. એ વિરોધી હોય કે પ્રશંસક હોય, પણ સાધર્મી છે. તો સાધર્મીનો પૂરેપૂરો માન સન્માન હોવો જોઈએ. સાધર્મી પ્રત્યેનો પ્રેમપૂર્ણ વ્યવહાર હોવો જોઈએ. આ બધું સમજવા જેવું છે ભાઈ. અનાદિ કાળથી પ્રાપ્ત પર્યાયનો જ પ્રપંચ. પ્રપંચ એટલે ફેલાવો, વિસ્તાર. પ્રાપ્ત પર્યાયનો જ પ્રપંચ. એ પ્રપંચને જ સાચું જાણીને મગ્ન થઈ જાય છે. એમાં મગ્ન હુવા પ્રવર્તતા. જો ભાષા જો, મગ્ન હુવા પ્રવર્તતા, એમાં ને એમાં ગળા ડૂબ.
आजीविका, पैसा, धंधो, व्यापार, नौकरी, खाधु पीधु, हाँ, कलाक बे कलाक कोकनी निंदा नालस्ती करी, हाँ, गुरुजनों ने अवर्णवाद कर्या, देवगुरु धर्म ने अवहेलना करी, हाँ, अभक्ष भक्षण कर्यु, भावने वधार्या અને અહીંયા ભાવ પૂરું કરીને અનંત ભાવની માટે આગળ યાત્રાએ ઉપડી પડ્યા. મળેલું મનુષ્ય ભાવ એળે ગયું ભાઈ સાહેબ. એટલે આમાં એમ કહે છે मिथ्या बुद्धि से पर्याय के प्रपंच को सच्चा जानकर मग्न हुआ प्रवर्तता है, इसलिए दुख की पीड़ा तो बनी रहती है. जो दुखनी पीड़ा तो बनवानी ज ने. हाँ, जो एक बात याद आई बहु सरस, जेटलो प्रेम ने जेटली लागणी. સાંભળજો, વજ્રનો વાક્ય છે એમ સમજવાનું. વજ્રનો વાક્ય છે આ, વજ્ર ઘોષ છે એમ સમજવા જેવી વાત છે. ભાનુબેન આમ લખાઈ જવો જોઈએ, બિલકુલ ટંકોત્કીર્ણ કરવાનું. જેટલી લાગણી અને જેટલો પ્રેમ ઘર પરિવાર પ્રત્યે કરીએ છીએ એનાથી અનંત ગણો પ્રેમ અને અનંત ગણી લાગણી સાધર્મીઓ પ્રત્યે હોવી જોઈએ. નંબર 1. નંબર 2, જેટલી લાગણી અને જેટલો પ્રેમ સાધર્મી પ્રત્યે હોય છે એનાથી અનંત ગણી લાગણી અને પ્રેમ દેવગુરુ ધર્મ પ્રત્યે હોવો જોઈએ. અને દેવગુરુ ધર્મ પ્રત્યે જેટલી લાગણી અને જેટલો પ્રેમ હોય છે એનાથી અનંત ગણી લાગણી અને અનંત ગણો પ્રેમ આત્મા પ્રત્યે હોવો જોઈએ. તો હાજી ઘર પરિવાર પ્રત્યેના લોકો પ્રત્યે જ લાગણી નથી તો દેવગુરુ ધર્મ પ્રત્યે શું હોય, સાધર્મી પ્રત્યે શું હોય અને આત્મા પ્રત્યે શું હોય? વિચારો. હજી ઘર પરિવારના સભ્યોને જ આત્મા તરીકે નથી માનતા તો સાધર્મીને શું સાધર્મી તરીકે માનવાના? શું દેવગુરુ ધર્મને દેવગુરુ ધર્મ તરીકે માનવાના અને શું આત્માને આત્મા તરીકે માનવાના? 4 પોઈન્ટ યાદ રાખજો, ફરીથી નહીં બોલું. આવું છે ભાઈ, બહુ અદ્ભુત છે આ બધું, સમજવા જેવું છે. हाँ, इसलिए दुख की पीड़ा तो बनी रहती है, उससे तड़फ तड़फ कर अनेक उपाय करता है. तड़फ तड़फ करे, हाँ, तरफड़े छे घणा उपायों करे छे, पण किंतु जो आकुलता इच्छा रूप दुख है वह अंश मात्र भी नहीं मिटता. ये नहीं मटतो. एवी रीते एक प्रकरण अहींया सरस पूरो थयो. हवे एक रोगनो दाखलो आवशे, एमां मृगीना रोगनो दाखलो आवशे અને ઈ મૃગીનો જે રોગ છે ઘટે વધે એવામાં વૈદ્ય આવે, પછી પુણ્યોદય થાય અને કાળલબ્ધિ થાય, સહેજે ઉપાય થાય તો રોગ મટે, એમ કરીને વૈદ્યનો બહુ લાંબો દ્રષ્ટાંત આપ્યું છે. એ આપણે આવતીકાલે પછી યથા યોગ્ય સમયે લેશું. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक.